નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, હવે તમે આવી ગયા છો માધ્યમિકમાં. સાહેબ કેમ એમ? અલા 9મા વાળાને સંબોધીને વાત કરી રહ્યો છું કે જ્યારે તમે પ્રાથમિકમાં હતા ને ત્યારે નાના નાના ભૂલકા હતા અને તમે બચકાની હરકતો કરતા. પરીક્ષા આવે ને તો આગલા 2-4 દિવસ 5 દિવસ વાંચી લઈએ. અરે અમુક તો એવાય જોયા છે કે પરીક્ષા બપોરે 11 વાગે હોય તો સવાર 7 વાગે ચોપડી લઈને ખોલીને બેઠો કે આપણે થઈ ગયું તૈયાર. પણ એ 8મું ધોરણ હતું, 7મું 6મું 5મું 4થું હતું. હવે આવ્યા છો તમે 9માં. 9મું એટલે 10માનો પાયો, 10મું એટલે ભારે ધરખમ. તો હવે એના કરતા 9માં જો આપણે પ્રોપર ધ્યાન દઈશું તો 10મું હળવું લાગશે. હવે તમને એમ થાય કે સાહેબ હજુ તો પ્રથમ જે વાર્ષિક ક્યાં? જો ભાઈ, પ્રથમ પરીક્ષા દ્વિતીય પરીક્ષાને આધારે વાર્ષિક પરીક્ષાના રિઝલ્ટ બનતા હોય છે. એટલે ખાસ 9મા ધોરણની પ્રથમ પરીક્ષા માટે આપણે એક સરસ મજાનો રોડ મેપ તૈયાર કર્યો છે. ગણિત, વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી, અમે ચારેય શિક્ષકો તમારા માટે જોરદાર પ્લાનિંગ લઈને આવ્યા છે. અને આ આયોજન પૂર્વક જો તમે ચોક્કસથી મહેનત કરશો, એ પ્લાનિંગ પૂર્વક પ્રોપર ચાલ્યા તો ચોક્કસથી ડેફિનેટલી તમે ધાર્યું પરિણામ હાંસિલ કરી શકશો. પણ એના માટે થોડું ડેડિકેશન જોશે, થોડી મહેનત જોશે, થોડું આયોજન જોશે અને થોડું ફોલો કરવાની મેન્ટાલિટી જોશે. હવે અમે જે તમને પ્લાનિંગ આપીએ જો એ પ્રમાણે કામ કરશો તો ડેફિનેટલી ગેરંટી સાથે વાત કરી રહ્યો છું કે તમારું જે રિઝલ્ટ છે અહીંયાથી અહીંયા સુધી એટલે કે મિનિમમ 5 થી 10% વધારો તમે કરી શકશો. હવે પાછા એમ ન કહેતા સાહેબ મારા 96 આવ્યા તો શું 101% આવશે, એમ વાત નથી કરતો. પણ જે વિદ્યાર્થીઓની એકચ્યુઅલ નીડ છે એનું રિઝલ્ટમાં સુધારો થશે. યસ, તો વિદ્યાર્થીઓ આ વિડીયો તમારા માટે છે. તો વિદ્યાર્થીઓ જો તમે હજુ એ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું એક સચોટ અને આમ કહેવાય ને કે મેઇન કારણ છે. કેમ? કારણ કે ગુજરાતની એક માત્ર એવી યુટ્યુબ ચેનલ છે કે જે ધોરણ 9 માટે પણ ડેડિકેટેડલી કામ કરી રહી છે. બરાબર? એટલે ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને લિંક શેર કરી દો. દોસ્તો પણ આવી રીતે તૈયારી કરજે. તમારા મામાના છોકરાને, તમારા ફઈની છોકરીને એક લિંક શેર કરી દેજો જેથી કરીને એ પણ સારી રીતે તૈયારી કરી શકે અને તમને દુઆ મળશે. દુઆ છે ને બહુ કામ કરે હો ભાઈ. તો યસ વિદ્યાર્થીઓ, આ સેશન તમારા માટે બહુ હેલ્પફુલ સાબિત થવાનો છે. ગણિત, વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી માટે થઈ જાવ તૈયાર. અને હવે શરૂ કરીએ છીએ સ્ટ્રેટેજી વિષય ગણિતની. કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો ચાલો હવે આપણે શરૂઆત કરીએ 9મા ધોરણની મેથેમેટિક્સનો રોડ મેપની સ્ટ્રેટેજી. ભાઈ મારું બહુ સિમ્પલ અને સાદું ગણિત છે. આ મારું જ ગણિત છે, પણ મારું બહુ સિમ્પલ ને સાદું ગણિત છે કે જ્યારે તમે તૈયારીઓ કરતા હોય ત્યારે તમારા વીક પોઈન્ટ્સને પહેલા આઈડેન્ટિફાઈ કરવા જોઈએ જેથી કરીને આપણે એને સ્ટ્રોંગ કરવા માટે એને પ્લાન કરી શકીએ. રાઈટ? તો આજની સ્ટ્રેટેજી બહુ સિમ્પલ અને સોબર છે અને આ ટાસ્ક હું જે તમને આપવાનો છું એ તમારે કરવાનું છે. બોલો પ્રોમિસ આપો છો? જો હા હોય ને તો જ આગળ વિડીયો જોજો, નહીં તો ટાટા બાય બાય સી યુ. બરોબર? હવે જેને હા પાડી છે એ જ લોકો હશે, આશા છે. જેને હા મનોમન નક્કી કર્યું છે કે હા ભાઈ મારે આ સ્ટ્રેટેજી અપનાવવાની છે, આ મારે કરવાનું છે, ભાઈ ગેરંટી સાથે દાવો કરું છું કે આ જે સ્ટ્રેટેજી અપનાવશો તો તમારી પ્રથમ પરીક્ષા છે એ બહુ જ જળહળતી જવાની છે અને જળહળતું પરિણામ એ તમે હાસિલ કરવાના છો. તો રાઈટ, ધોરણ 9ના વિદ્યાર્થીઓ પ્રથમ પરીક્ષા નો મેથ્સનો રોડ મેપ છે. બહુ સિમ્પલ અને સોબર ટ્રીક આપવાનો છું. કામ કરવાનું છે એ તમને ખબર છે. જો નથી કરવાનું, મેં તમને કીધું જો નહીં કરવાનો તો હવે હશે જ નહીં. ઓકે, હવે જેને કામ કરવાનું છે એના માટે હું તમને આપી દઉં શું કરવાનું. પહેલા તો આપણે સિલેબસ જોઈ લઈએ. 1 2 3 4 5 6 ધોરણ 9નો ગણિતનો સિલેબસ પ્રથમ પરીક્ષાનો. સંખ્યા પદ્ધતિ, બહુપદીઓ, યામભૂમિતિ, દ્વિચલ સૂચક સમીકરણ, યુક્લિડની ભૂમિતિનો પરિચય, રેખાઓ અને ખૂણાઓ. એમાં ખાસ જો હું તમને વાત કરું ને તો આ છે એ 30 મિનિટનું કામ છે. અડધી કલાકમાં ચેપ્ટર ક્લિયર. આ છે એ 45 મિનિટનું કામ છે. પોણી કલાકમાં ચેપ્ટર ક્લિયર. યુક્લિડની ભૂમિતિનો પરિચય છે એ 1 કલાકનું કામ છે. 1 કલાકમાં ચેપ્ટર ક્લિયર. હવે જે ધ્યાન રાખવાનું છે આપણે આ 3 ચેપ્ટર ઉપર વધુ ફોકસ કરવાનું છે. રાઈટ? હવે એમાં શું કરવાનું છે તો કે ભાઈ જો હું તમને કહું સેલ્ફ એનાલિસિસ શું કરવાનું છે? એક પેજ લેવાનું છે, ઉપર લખવાનું ગણિત ધોરણ 9 ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ, વચ્ચોવચ લખીને એક લીટો મારી દેવાનો જેમાં 7-8 લીટી છોડવાની. ચેપ્ટર નંબર 2 બહુપદીઓ, 7-8 લીટી છોડવાની. ચેપ્ટર નંબર 3 માં તો કંઈ કરવાની જરૂર મને નથી લાગતી તમારે કરવું પડે, તમે છતાંય કરી નાખજો, વાંધો નહીં. 6 ચેપ્ટરનું લિસ્ટ કર્યું. હવે શું કરવાનું છે? આ ડાબી બાજુ જે 100% મને જે આવડે છે ને આ બાજુ લખવાનું. 100% એમાં ગમે ને ગમે એમ પૂછી લેવાનું સાહેબ. ટેક્સ્ટબુક લઈને બેસવાની, ચોપડો લઈને બેસવાનું, સોલ્યુશન લઈને બેસવાનું, ટેક્સ્ટબુકના સોલ્યુશન લઈને બેસવાનું. ભાઈ સ્વાધ્યાયનો આ માનો કે ઉદાહરણ 3 મને 100% આવડે છે સાહેબ, ગમે ત્યારે પૂછી લો, આવડી જાય. બરાબર? મને આ એક રીત જે છે 2 અને 5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો સાહેબ, આમ ગમે ત્યારે રાતે ઉઠાડીને આંખ બંધ કરીને લખી દો તો એ રીત અહીં લખ નાખવાની. ભાઈ સમય સંખ્યા શોધો વચ્ચેની, એવું અહીં લખવા નાખવાનું જે તમારી રીતે સમય સંખ્યા તમારી રીતે અહીં લખ નાખવાનું. તમને જે આવડે છે એ લખવાનું. નથી શું આવડતું તો કે ભાઈ તમને એમ થાય કે સમીકરણ નથી આવડતું સાહેબ, સમીકરણમાં જે છેદમાં 7 + √3 હોય એવા ટાઈપના દાખલા મને નથી આવડતું, લખો.
તમારી પાસે જ રાખવાનો, આ કોઈ ગામને બતાવવાનું નથી, આનો કાંઈ એવોર્ડ નથી મળવાનો કે આની કાંઈ સજા નથી મળવાની, રાઈટ? એટલે જે આવડે છે અહીંયા લખો, જે નથી આવડતું હવે એમાં થોડું કંઈ ન આવડતું તો અહીંયા લખી નાખજો. સાહેબ મને થોડુંક જ નથી આવડતું, બાકી મોટા ભાગનું તો આવડે છે, તો અહીંયા લખવાનું 100%. મેં અહીંયા લખ્યું છે 100%, એને જ આ લિસ્ટમાં નાખવાનું છે. આવું તમારે દરેક ચેપ્ટરનું એક કામ કરવાનું છે. ભાઈ ઘણી વખત એમ થાય કે ભાઈ સ્વાધ્યાય, માનો કે હું એમ લખું સ્વાધ્યાય 1.3 નો ક્વેશ્ચન 4 મને આવડે છે, મને નથી આવડતું, અહીંયા લખ નાખવાનું છે. એમાં કોઈ 2 દાખલા હોય તો એમાં સાહેબ બીજો દાખલો અને ત્રીજો દાખલો છે આવડે છે, બાકીના નથી આવડતું, અહીં લખ નાખો. જે આ રીતે તમે અડધી કલાક કામ કરવાનું છે. કેટલું બેટા? અડધી કલાક કામ કરવાનું બેટા. આખી અડધી કલાકના અંતે તમારી પાસે એક લિસ્ટ હશે. એ લિસ્ટમાં શું હશે તો કે 100% આવડે છે આ બાજુ હશે, નથી આવડતું આ બાજુ છે. હવે શું કરવાનું? દરરોજ તમારે આના ઉપર વર્ક કરવાનું. 2-3 દાખલા ગણવાના, રિપીટ, જવાબ ખોટો પડે ફરીથી ગણવાનો, ખોટો પડે ફરીથી ગણવાનો, મોર એન્ડ મોર પ્રેક્ટિસ કરતી જવાની. એટલે તમારું આ લિસ્ટ છે ખાલી થતું જશે, એને તમારે અહીંયા નાખતું જવાનું. અહીં ચેકો મારી દેવાનું, ઘૂંટી નાખવાનું, અહીં નાખી દેવાનું, રાઈટ? એમ કરતા ચેપ્ટર ક્લિયર કરવાનું. હવે આવું શું કામ કરવાનું? કારણ કે મોટાભાગના વિદ્યાર્થીઓ એમ કહે છે કે મારું ગણિત કાચું છે, મારો ગણિત વિષય અઘરો છે. ભાઈ ગણિત અઘરું નથી, ગણિત અઘરો વિષય નથી. તમને એમાં કોઈ ચેપ્ટરની અંદર કોઈ એક સ્વાધ્યાયની અંદર 2 કે 3 દાખલા નથી આવડતા અને તમે આખા સબ્જેક્ટને બદનામ કરો છો. પણ એ જે વીક પોઈન્ટ છે ને એને મજબૂત કરવા માટે આપણા પ્રયત્નો કેટલા નથી થતા, એટલા માટે જ મારે આવા વિડીયો બનાવવા પડે છે, રાઈટ? એટલે ખાસ આ પ્રમાણે આપણે આયોજન કરશું. બીજો મેં એક શબ્દ પ્રયોગ કર્યો તો પ્રેક્ટિસ. મેક્સિમમ પ્રેક્ટિસ કરવી પડશે. આ ગણિત વિષય ઇઝ ઓલ અબાઉટ પ્રેક્ટિસ, રાઈટ? તો પ્રેક્ટિસ કરવા માટે ભાઈ અમે એક સરસ અમારી ટીમ ખાસ ગણિતના પેપર્સ મેં બનાવ્યા છે અને એ પેપર સેટ પ્રથમ પરીક્ષા માટેનો પેપર સેટ છે આપણે તૈયાર કર્યો છે. તમારે જો મંગાવવો હોય તો 97 12 44 45 48 અથવા 49 અને 99 2 44 45 402 આ નંબર જે છે એના ઉપર તમે કોલ કરી અને જાણી શકો છો. ભાઈ ધોરણ 9 નો આ રહ્યો પેપર સેટ, મેં બનાવેલો પેપર સેટ ધોરણ 9 નો, રાઈટ? અને આ ક્વેશ્ચન પેપર દરેક વિષયનામાં દરેક સબ્જેક્ટના પેપર્સ છે, તો તમે તૈયાર કરી શકો છો. પ્રેક્ટિસ તમને ખબર પડે કયો દાખલો પૂછાવા જેવો છે, કયો નથી, કે એના ઉપર વધારે કામ કરવું, એ તમને પેપર સેટ છે માર્ગદર્શન આપશે. વિદ્યાર્થી મિત્રો, વિષયને મજબૂત કરવા માટે પાયો મજબૂત કરવો પડશે, એટલા માટે જ આ દાખલાઓની પ્રેક્ટિસ. અને બીજું, જેને સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર પોઈન્ટવાળા દશાંશના અપૂર્ણાંકના, રાઈટ, એક્સને કરતા બનાવવાની પ્રોસેસ, આ જેનું વીક છે ભાઈ દરરોજ 15 મિનિટ કાઢવાની શરૂ કરી દો. 4થા 5મા 6ઠા 7માનું ગણિત તૈયાર કરો. વિદ્યાર્થી મિત્રો, ડેફિનેટલી મહિના દિવસ પછી મળજો, તમે મેથ્સના કિંગ બનીને ઉભરી આવશો, એની ગેરંટી એના દાવા સાથે. આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા પછીથી રજા લઈ રહ્યો છે. આશા છે તમને આ ટ્રીક ગમી હશે. વિદ્યાર્થી મિત્રો, આ ટેકનિક છે પ્રૂવન છે અને આ વિદ્યાર્થીઓ, ટોપર્સ વિદ્યાર્થીઓ આનો ઉપયોગ કરે છે. તો ખાસ કે તમે આના ઉપર કામ કરવાના છો કે નહીં મને કમેન્ટમાં ખાસ જણાવજો, રાઈટ? હું જાઉં છું, પણ હિરેનભાઈ હજી તમારા માટે વિજ્ઞાન વિષયને મજબૂત કરવા માટેની ટ્રિક્સ લઈને આવે છે. ક્યાંય તમારે નથી જવાનું, હું જાઉં છું. આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા અત્યારે રજા લઈશ, બાય. પણ નહીં, હિરેનભાઈ હમણાં જ આવે, એ આવ્યા. જી હા વિદ્યાર્થી મિત્રો, તમને સાહિલ સરે તો ધોરણ 9 વિષય ગણિતની તૈયારી કેવી રીતે કરવી એમની તમને બધી માહિતી પૂરી પાડી દીધી છે. હવે હું તમને લોકોને જણાવવાનો છું ધોરણ 9 વિષય વિજ્ઞાનની તૈયારી કેવી રીતે કરવી આપણી પ્રથમ પરીક્ષા માટે, કે જેનાથી દીકરાઓ આપણા પ્રથમ પરીક્ષાની અંદર કેટલા તો કે સાહેબ 50 માંથી 50 માર્ક આવે. તો દીકરાઓ એમના માટેની તૈયારી તમારે કઈ રીતે કરવાની છે એની વાત કરું છું. એ પહેલા એક નાનકડી વાત કે દીકરાઓ, તમે ધોરણ 9 ની અંદર એન્ટ્રી લઈ લીધી છે. હવે જો તમે એવું વિચારતા હોય કે હું પરીક્ષાને આગલે દિવસે વાંચી લઈશ, હું પરીક્ષાની છે એ દીકરાઓ થોડીક જ 2-3 કલાકની વાર છે ત્યારે વાંચી લઈશ, અથવા તો હું કાંઈ તૈયારી નહીં કરું અને તોય મને સારામાં સારા માર્ક્સ મળશે, જો આવા વિચાર રાખીને બેઠા હોય ને તો દીકરાઓ આ વિચારોને તમારા મગજમાંથી કાઢી નાખજો. કારણ કે હવે રિયલમાં તૈયારી કરવી પડશે, હવે રિયલમાં જબરદસ્ત તૈયારી કરવી પડશે. જો જબરદસ્ત તૈયારી નહીં થાય તો તમારા માર્ક્સ ખરાબ આવી શકે છે. હું તમને ડરાવતો નથી, પરંતુ આ વાસ્તવિકતા છે કે જે મારે તમને કેવી પડે એના વિશે મેં તમને વાત કરી છે. તો ચાલો શરૂઆત કરીએ કે આખું પ્રથમ પરીક્ષામાં કેવી રીતે તમારે તૈયારી કરવાની છે, તમારો અભ્યાસક્રમ શું છે. તો પહેલા શરૂઆત કરીએ પ્રથમ પરીક્ષાનો અભ્યાસક્રમ, કે તમારી પ્રથમ પરીક્ષામાં કેટલા ચેપ્ટરો છે. તો દીકરાઓ, તમારી પ્રથમ પરીક્ષા છે એની અંદર ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 2
આ બે જે ચેપ્ટરો છે જે રસાયણ વિજ્ઞાનના, જેને આપણે કેમેસ્ટ્રી કહીએ છીએ, એના છે, બરોબર. ત્યાર પછી વાત કરીએ દીકરાઓ તો તમારું જીવ વિજ્ઞાનના પ્રકરણો ચેપ્ટર નંબર 5 અને ચેપ્ટર નંબર છે એ દીકરાઓ છે 12, કે જે પણ તમારા જીવ વિજ્ઞાનના ચેપ્ટરો છે. અને ત્યાર પછી જો ભૌતિક વિજ્ઞાનના ચેપ્ટરોની વાત કરીએ તો ચેપ્ટર નંબર 7 અને ચેપ્ટર નંબર 8 બળ અને ગતિના નિયમો. ટોટલ તમારા છે ને દીકરાઓ 7 પ્રકરણો છે. સોરી 7 નહીં, પરંતુ ટોટલ તમારા છે ને 6 પ્રકરણો છે. ટોટલ 12 પછી 12 માંથી 6 પ્રકરણ છે એ તમારા પ્રથમ પરીક્ષાનો સિલેબસ છે. પ્રથમ પરીક્ષાનો અભ્યાસક્રમ છે દીકરાઓ. એટલે ખાસાનું ધ્યાન રાખવાનું છે, બરોબર. હવે પ્રશ્ન થાય કે સર તૈયારી કેવી રીતે કરવી? તો કે દીકરાઓ આમ તો જોવા જઈએ, મેં તમને હમણાં જ વાત કરી કે આપણે કેટલા ચેપ્ટર છે દીકરાઓ? તો કે ટોટલ 1, 2, 5, 12 અને 7 અને 8 ટોટલ આપણા આટલા સિલેબસના ચેપ્ટરો છે. હવે હું તમને લોકોને વાત કરું ને કે વિજ્ઞાન વિષયમાં પહેલા તમારે શું કરવાનું છે, તો કે પહેલી વસ્તુ તો દીકરાઓ આ 6 ચેપ્ટર છે એનું પહેલું સ્ટેપ છે કે એને સમજવા. એને સમજો દીકરાઓ. આ પહેલું સ્ટેપ છે કે જો તમે આ 6 ચેપ્ટરને સમજ્યા નથી, જો સમજવું અને પાકું કરવું અને વાંચવું બધામાં ફરક છે. પહેલી વસ્તુ તો સમજવું કે ભાઈ આ ચેપ્ટરમાં શું તમને સમજાવવા માંગે છે, આ પ્રકરણમાં તમને શું સમજાવવા માંગે છે, સમજો. જો એ સમજશો નહીં તો પછી તમે જ્યારે ચેપ્ટર વાંચશો તમને નહીં આવડે. તો પહેલી વસ્તુ શું કરવાની છે કે જેટલા પણ 6 ચેપ્ટરો છે એમને આપણે સમજવા પડશે, એમને આપણે તૈયાર કરવા પડશે, તો જ ખબર પડશે. બીજા સ્ટેપની જો દીકરાઓ વાત કરું તો દીકરાઓ તમારે શું કરવાનું છે, તો કે કોઈ પણ એક તમારે લોકોએ છે ને એ મટીરિયલ લેવાનું છે અને એ તમારું જે મટીરિયલ છે એ મટીરિયલમાં આપેલા જે સવાલો છે પ્લસ એના જવાબો હોય છે. હા કે ના? કારણ કે તમે કોઈ પણ તમારી પાસે એક મટીરિયલ છે, જેમ કે આપણું મટીરિયલ છે યુથ સ્વયં પબ્લિકેશનનું ધોરણ 9નું જે મેં પોતે બનાવ્યું છે, બરોબર, એ મટીરિયલ પણ તમારી પાસે છે. તો કોઈ પણ XYZ પ્રકાશનનું મટીરિયલ છે કે જેની અંદર સવાલો અને જવાબો આપેલા છે. એ સવાલો અને જવાબો તમારે તૈયાર કરવાના છે. એ સવાલો અને જવાબો બંને તમારે શું કરવાના છે, તો કે સમજી ગયા પછી શું કરવાના છે, તો કે પાકા કરવાના છે. જો તમે એ સવાલો અને જવાબોને વ્યવસ્થિત રીતે પાકા કરશો તો એની અંદરથી કોઈ પણ સવાલ આવશે તો તમને આવડશે, બરોબર. એટલે ખાસ આ પ્રમાણે તમારે તૈયારી કરવાની છે. બીજું તમને ખબર પડવી જોઈએ કે ભાઈ એ તમારે કયા સવાલો પાકા કરવાના છે, તો કે તમારે દીકરાઓ હેતુલક્ષી પ્રશ્નો પાકા કરવાના છે, બરોબર. પ્લસ તમારે લોકો એ છે એ હેતુલક્ષીમાં તમે જોવા જાઓ તો MCQ આવી ગયા, બરોબર, પછી ખાલી જગ્યા આવી ગઈ, ખરા ખોટા આવી ગયા વગેરે, XYZ એક્સ્ટ્રા બધા સવાલો આવી ગયા. બીજું તમારા દીકરાઓ 2 ગુણના સવાલો તૈયાર કરવાના છે, 3 ગુણના પણ પ્રશ્નો તમારી પરીક્ષામાં પૂછાશે અને 4 ગુણના પ્રશ્નો પણ તમારી પરીક્ષામાં પૂછાવાના છે. તો આવી રીતે દીકરાઓ તમારું જે પેપર હશે એ તમે જોવા જાઓ ને તો તમારું પેપર સેક્શનમાં હશે, બરોબર ને? તમારું પેપર સેક્શનમાં છે, સેક્શન A, પછી સેક્શન B, સેક્શન C અને સેક્શન D. તો આવી રીતે દીકરાઓ તમારું પેપર હશે. એ પ્રમાણે તમારે તૈયારી જબરદસ્ત કરવાની છે. હાલાકી પ્રશ્ન થાય કે સર અમને છે ને એ વિજ્ઞાન વિષય સમજાતો નથી, તો દીકરાઓએ મગજમાં તમારી અંદર મગજમાં જે તમે આ લઘુતા ગ્રંથિ બાંધી લીધી છે ને એને દૂર કરો. સમજાશે, શું કામ ન સમજાય? યાદ રહેશે, શું કામ ન સમજાય? એવો એક પોઝિટિવ વિચાર તમે રાખશો, એવો એક જબરદસ્ત તમે વિચાર રાખશો તો 100% તમે છે ને એ સારામાં સારા તમે માર્ક્સ મેળવી શકશો. એ 100%ની ગેરંટી છે, બરોબર. પ્લસ દીકરાઓ હું તમને હજી પણ કહું છું કે જે વિજ્ઞાન વિષય છે, જે વિજ્ઞાનની હું તમને વાત કરું છું, એ વિજ્ઞાન વિષયના જે તમે સવાલો જવાબો પાકા કરશો, શું કરવાના છો તમે સવાલો અને એના જવાબો છે એ જવાબો તમે તૈયાર કરો છો તો પ્લીઝ હું તમને રિક્વેસ્ટ કરું છું, હું તમને મોટા ભાઈ તરીકે રિક્વેસ્ટ કરું છું કે તમારે આ બંને વસ્તુ છે ને એ લખીને તૈયારી કરવાની છે. લખીને તૈયારી કરવાની છે. લખીને તૈયારી કરવાની છે. ખાસ દીકરાઓ તમારે ધ્યાન રાખવાનું છે. જો લખીને તૈયારી નહીં કરો તો દીકરાઓ તમને એક પણ સવાલ યાદ નહીં રહે, બરોબર.
તો ખાસ આનું પણ તમારે લોકોએ દીકરાઓ ધ્યાન રાખવાનું છે અને અભ્યાસની અંદર પ્રોપર ફોકસ રાખવાનું છે, પ્રોપર પ્લાનિંગ કરવાનું છે. જેમ કે તમારા જે ચેપ્ટરો છે એની અંદર તમારે ખાસ ધ્યાન આપવાનું છે. તો આ પ્રમાણે જો તમે તૈયારી કરશો તો 100% તમને છે એ સારામાં સારું રિઝલ્ટ મળવાનું છે. હવે આવી રહ્યા છે આપણા પાર્થ સર કે જે તમને સામાજિક વિજ્ઞાનમાં કેટલો તમારો અભ્યાસક્રમ છે, સામાજિક વિજ્ઞાનમાં કઈ રીતે તમારે તૈયારી કરવી એની તમને માર્ગદર્શન આપવાના છે. તો ચાલો પાર્થ સરે સાંભળીએ. તો વિદ્યાર્થી મિત્રો, હિરેન સરે તમને રોડ મેપની સરસ મજાની આખી ટેકનિકની વાત કરી દીધી. હવે આપણે વાત કરીએ સામાજિક વિજ્ઞાન ધોરણ 9 ની અંદર. તો સામાજિક વિજ્ઞાનનો રોડ મેપ એટલે પ્રથમ પરીક્ષા માટે સાહેબ તૈયારી કરવા માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે. સૌથી પહેલા જ આપણે જોઈએ કે પ્રથમ પરીક્ષાનો અભ્યાસક્રમ કેટલો છે. તો પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાં 1, 2, 3, 4 ઇતિહાસ, નાગરિકની અંદર 8 અને 9 અને ભૂગોળની અંદર છે 13, 14 અને 15. તો પહેલું ચેપ્ટર જે છે બરાબર, ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય, કે જેમાં યાદ રાખવાનું રહેશે કે તમારે સૌથી વધારે ધ્યાન રાખવાનું છે પ્લાસીનું યુદ્ધ, બક્સરનો યુદ્ધ, કંપની શાસનની સામાજિક અસરો અને આર્થિક અસરો. આ 4 સવાલ ભૂલાવાય નહીં અને નહીં. અને અંગ્રેજોએ જે ભારતમાં આવ્યા હતા એ જળમાર્ગની શોધ કઈ રીતે થઈ, આ 5 સવાલ ઉપર ક્યારેય કહે ને કે તૈયારીમાં કઈ કચાશ રાખતા નહીં. નંબર 2, પ્રથમ વિશ્વયુદ્ધ. તો પ્રથમ વિશ્વયુદ્ધની આખી ઘટના, એના પરિબળો છે, એની પરિણામો કેવા આવ્યા, રશિયન ક્રાંતિ, એ બધા સવાલ ઉપર ક્યારે કચાશ રાખતા નહીં. ચેપ્ટર નંબર 3, નૂતન વિશ્વ એટલે કે દ્વિતીય વિશ્વયુદ્ધ કઈ રીતે થયું હતું, એની જે ઘટના હતી, દ્વિતીય વિશ્વયુદ્ધના પરિબળો શું છે, બરાબર, સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કઈ રીતે થઈ, એ ખાસ જોઈ લેજો. ચેપ્ટર નંબર 4, ભારતની રાષ્ટ્રીય ચળવળો. તો આઝાદી માટેના કયા કયા પ્રયાસો થયા હતા, એમાં કોને કોને મહત્વની ભૂમિકા ભજવી, એ બધું ખાસ કરીને જવાનું છે. નાગરિકની અંદર જોઈએ તો 8મું ચેપ્ટર બંધારણ. બંધારણ શું છે, બંધારણની વ્યાખ્યા શું છે, બંધારણની ઘડતર પ્રક્રિયા શું છે, એના આધાર સ્તંભો કયા હતા, બરાબર, આ બધું ખાસ જોઈ લેજો. 9મું ચેપ્ટર મૂળભૂત હકો. 6 મૂળભૂત હકો છે, બરાબર, પણ 6 હકમાંથી સૌથી વધારે આઈએમપી જે હક છે એ બધા કરી નાખજો. 6 હકમાંથી કોઈ પણ 2 તો પરીક્ષામાં આવશે ને આવશે. એ પછી સમાનતાનો હોય કે સ્વતંત્રતાનો હક હોઈ શકે છે. બીજું ભૂગોળ. તો ભૂગોળની અંદર 13, 14 અને 15 3 ચેપ્ટર છે. એમાં સૌથી પહેલા 13મા ચેપ્ટરમાં ભારતનું સ્થાન કેટલામું છે, તો કે 7મા ક્રમે છે, બરાબર. 1 થી 6 ક્રમે કયા કયા આવે છે, રેકે ચિયુ બાઓ એની શોર્ટકટ છે. એમાં સ્થાન, પૃથ્વીની રચના કેવી રીતે થઈ હતી, 7 પ્લેટો કઈ કઈ છે, આ બધા સવાલો ખાસ કરીને જવાના છે. 14મું ચેપ્ટર ભાગ 2. તો ભાગ 2 માં 5 ભાગો પડે છે. ઉત્તરનો પર્વતીય પ્રદેશ ને ઉત્તર ભારતનું મેદાન, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, તટીય મેદાનો અને દ્વીપ સમૂહો, બરાબર. આ ખાસ કરીને જોજો કે ભાઈ કયા પ્રદેશમાંથી કઈ નદી અને એનો ઢાળ કઈ બાજુનો છે, કઈ બાજુ કઈ નદી પૂરી થાય છે. 15મું ચેપ્ટર જળ પરિવાહ. તો ભારતમાં કેટલી નદીઓ છે, કઈ નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાંથી શરૂ થાય છે, અરબ સાગરને મળે છે, બંગાળાની ખાડીને મળે છે, કઈ રીતનું નદી પ્રવાહ અવસ્થા છે એ આખો જોવાનું ભૂલતા નહીં. અને સરોવરની ઉપયોગિતા એ બધા સવાલો ખાસ કરીને જવાના રહેશે. બીજી વાત કરીએ આપણે તો સાહેબ વાંચનનો સમય વધારી દેજો. કેમ, હવે પ્રથમ પરીક્ષા ખૂબ ઓછા દિવસોમાં આવી જવાની છે, એટલે વાંચનનો સમય વધારી દેજો. રવિવાર છે, આ બધા દિવસનો સદુપયોગ કરવાનો છે. બિનજરૂરી ફરવા જવાનું કે ક્યાંક બહાર જવાનું ટાળી અને પરીક્ષા માટેની તૈયારી કરવાની છે. કેમ સાહેબ આ પ્રથમ પરીક્ષામાં વધારે તૈયારી કરવાની છે, એનું પાછળનું કારણ કહું. પ્રથમ પરીક્ષામાં જેટલો સિલેબસ છે, જેટલા ચેપ્ટર છે, બરાબર, ઇતિહાસમાં 4, નાગરિકમાં 2 અને ભૂગોળમાં 3. તો 4 ને 2 6 ને 3 9 ચેપ્ટર છે. હવે 9 ચેપ્ટર જો તમે પ્રથમ પરીક્ષામાં અપ ટુ ડેટ વ્યવસ્થિત કરી નાખ્યા ને, તો બીજી પરીક્ષામાં આ 9 તો હશે જ. આ 9 ચેપ્ટર હશે, બીજા પાછા ઉદાહરણ તરીકે બીજા 9 આવશે, તો 18 ચેપ્ટર થશે, બરાબર. અને જો દ્વિતીય પરીક્ષામાં વ્યવસ્થિત સારા માર્ક લાવવા માટે પ્રથમ પરીક્ષામાં અત્યારે મહેનત કરવી જરૂરી છે. આ થઈ જશે ને પછી આ દ્વિતીય પરીક્ષામાં તો ખાલી રિવિઝન જ કરવાનું રહેશે. 9 ચેપ્ટર છે, અત્યારથી આયોજન કરજો અને અત્યારથી તૈયારી કરવાની છે, બેસ્ટ આપવાનું છે. બીજું આયોજન, કે ભાઈ રોજનું રોજ કરવાનું. આજે જે ભણાવેલું હોય, આજે જે શીખવાડેલું હોય એનું આજે જ કરી નાખાય, એટલે આવતીકાલે પછી એનું બર્ડન રહે નહીં. હોમવર્ક, વાંચન, એક્સ્ટ્રા વાંચન, રિવિઝન, આ બધાનું સમયસર જાતે વ્યવસ્થિત આયોજન કરવાનું રહેશે.
કોઈ સવાલ જવાબ તમને નથી આવડતો અથવા તો યાદ નથી રહેતું, તેમાંથી ટૂંકા મુદ્દા બનાવો. આખી એક લાઈન હોય, એમાંથી 2 કે 3 શબ્દ મહત્વના હોય, બરાબર? તો એ મહત્વના શબ્દને ટૂંકા મુદ્દા બનાવી એની જાતે સવાલ જવાબ યાદ રાખવાનો પ્રયત્ન કરો. બીજી આગળ વાત કરીએ તો લખવાની પ્રેક્ટિસ વધારે રાખજો. 2 કલાકમાં પેપર પૂરું નહીં થાય, બરાબર? એટલે ખાસ લખવાની પ્રેક્ટિસ રાખજો, નકર હાથ દુખવા લાગશે. એટલે જાતે એક પેપર બનાવી અને જાતે એક પ્રેક્ટિસ કરવાનું રાખજો. રેડી? તો બસ આટલી બાબતોનું ધ્યાન રાખવાનું છે. તો પ્રથમ પરીક્ષામાં તમારા આવશે સારામાંથી સારા માર્ક. સામાજિક વિજ્ઞાનની અંદર બેસ્ટ માર્ક લાવવા માટે તમામ વિદ્યાર્થી મિત્રોને ઓલ ધ બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. અને હવે જોઈએ છે આપણે ધ્રુવી મેડમની રોડ મેપની રણનીતિ. હલો, મેથેમેટિક્સ, સાયન્સ અને એસએસ આ ત્રણેયની સ્ટ્રેટેજી પ્રથમ પરીક્ષા માટેની જોઈ લીધી અને સમજી લીધી. હવે આપણે વાત કરીએ અંગ્રેજી વિષયની. કેટલા માર્ક્સમાં તમારું પ્રથમ પરીક્ષામાં પેપર આવશે? સૌથી પહેલાં તો એ ખબર હોવી જોઈએ તમને. ના હોય તો કાંઈ વાંધો નહીં, હું તમને કહી દઈશ. મને કાંઈ ઘમંડ, બિલકુલ પણ ઘમંડ તો છે નહીં. તમારી જેમ જ છું એટલે એકદમ ઘમંડ લઈશ. કેવું લઈશ? ઘમંડ લઈશ. બાય ધ વે આપણે મુદ્દાની વાત કરીએ. જે પ્રથમ પરીક્ષા છે એ તમારી ટોટલ કેટલા ગુણની હશે? તો કે 50 ગુણની હશે. પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષા બંને 50 ગુણની હોય છે. વાર્ષિક પરીક્ષા તમારી 80 માર્ક્સની હોય છે. અત્યારે આપણે પ્રથમ પરીક્ષામાં રહીએ ને, બાકીનું આપણે પછી જોઈ લઈશું, હે ને? હા, તે વળી તો હવે આપણે જોઈએ તો એમાં છે ને સૌથી પહેલાં તો તમને જે 50 માર્ક્સનું પેપર આવવાનું છે એ 50 માર્ક્સના પેપરનું માળખું જોઈ લેવાય કે એમાંથી તમને ટેક્સ્ટ બુકમાં કેટલા માર્ક્સનું પૂછાશે, એમાંથી તમને ગ્રામરનું કેટલા માર્ક્સનું પૂછાશે, એમાંથી તમને સપ્લિમેન્ટરી રીડરનું કેટલા માર્ક્સનું પૂછાશે, અનસીન ડેટા કેટલા માર્ક્સનું પૂછાશે, રાઇટિંગ સેક્શન કેટલા માર્ક્સનું પૂછાશે. આનો શું જોઈ લેવાય? ગુણભાર જોઈ લેવાય. તમને ખબર તો છે કે તમારા ચોપડીમાંથી પૂછાશે, તમારા ગ્રામરની બુકમાંથી પૂછાશે, તમને રાઇટિંગ સેક્શન પૂછાશે, પણ કેવી રીતે પૂછાશે, કેટલા ગુણમાં પૂછાશે, શું એનો ગુણભાર રહેશે, આ માળખું તમને ખબર હોવી જોઈએ. કેટલા ચેપ્ટર પ્રથમ પરીક્ષામાં હશે, ગ્રામરના કયા કયા ટોપિક પ્રથમ પરીક્ષામાં હશે, લેખન વિભાગમાં કયા કયા એસે તમારી પ્રથમ પરીક્ષામાં હશે. આને શું કરાય તો કે જાણી લેવાય. આમ તો આપણે બહુ બધી વસ્તુ આપણે જાણી લઈએ છીએ. માર્કેટમાં હું ટ્રેન્ડિંગમાં આલે છે અમને ન ખબર હોય, પણ તમને ખબર હોય એટલા તો તમે હોશિયાર છો. હા, તે મારા દીકરા વળી એમાં તો બહુ ખબર પડે છે. તો હવે ખાલી આટલું તો જાણવાનું છે કે ટેક્સ્ટ બુકમાંથી તમને કેટલા યુનિટ્સ પૂછાશે પ્રથમ પરીક્ષામાં. ટેક્સ્ટ બુકમાંથી તમને કેટલી પોયમ પૂછાશે, એટલે કે કવિતા. પોયમ એટલે શું થાય તો કે કવિતા. કેટલી કવિતા તમને પૂછાશે, કેટલા પાઠ તમને એક્ઝામમાં પૂછાશે, આ જાણી લેવાય. ચલો, આ કેટલા પૂછાશે એ ખબર છે, તો હવે એમાંથી તમને કેટલા સવાલ પૂછાશે, કેટલા માર્ક્સમાં પૂછાશે એ પણ તમે જાણી લ્યો. ગ્રામરમાંથી કયા ગ્રામરના ટોપિક પૂછાશે એ જાણી લ્યો તમે. સપ્લિમેન્ટરી રીડરમાંથી કયા રીડ પૂછાશે એ જાણી લ્યો. અનસીન ડેટામાં કાંઈ જાણવાનું હોય, એમાં તમારે તૈયાર જ રહેવાનું હોય. કારણ કે એમાં તમને ડેટા આપેલો હોય, એના ઉપરથી સવાલ પૂછ્યા હોય ને પછી સવાલના જવાબ આપવાના. સિમ્પલ, એમાં કાંઈ ન હોય. એ તમારે આમ કહેવાય ને કે આમ રમકડા જેવું છે. આ બધું તૈયાર કરી નાખો ને ઓટોમેટિક તૈયાર થઈ જાય. લેખન વિભાગમાં તમને શું પૂછાશે, નિબંધ પૂછાશે કે શું પૂછાશે, ઈમેલ પૂછાશે, કઈ રીતે પૂછાશે, એસે પૂછાશે કે પછી ઈમેલ પૂછાશે, ઈમેલના ઓપ્શનમાં પિક્ચર ડિસ્ક્રિપ્શન પૂછાશે તો કેટલું ગુણભાર રહેશે. આ બધી વસ્તુ તમારે શું કરવાની? જાણવાની. આ તમારું પહેલું પગથિયું છે. તમે જો મેથેમેટિક્સનું તમે જોયું સ્ટ્રેટેજી, તમે સાયન્સની સ્ટ્રેટેજી જોઈ, તમે એસએસની સ્ટ્રેટેજી જોઈ. જો આ બધા તમને એમ જ કીધું હશે કે માળખું જાણો, માળખું તૈયાર કરો, માળખું જોવો, બસ આ જ કીધું હશે તમને. બસ એ જ વસ્તુ હું તમને મારી ભાષામાં કહું છું. લ્યો, એમાં હું વળી નવું છે? કાંઈ નવું નહીં. ચાલો નેક્સ્ટ. હવે આના પછીનું નવું છે, કારણ કે શેમાંથી વાંચવું જોઈએ તો ભાઈ આ બધી વસ્તુ ફિક્સ હોય. આપણે છે 9મા વાળા છીએ, તમે છે 9મા વાળા છો. અને 9મા વાળા કેવા હોય ખબર છે? એ મતલબ કે આમ હખના નો બેહે એક જગ્યાએ હખના નો બેહે. વાંચવા બેહે ને એટલે ઘડીક આ બુકમાંથી વાંચશે, ઘડીક ફલાણી બુકમાંથી વાંચશે, ઘડીક ઠીકણી બુકમાંથી વાંચશે અને પછી હુઈ જાહે. હું વિચારીને હુઈ જાય કે કાંઈ નથી યાદ રહેતું, ચાલો ને હુઈ જાય. એલા એક બુકમાંથી. અને આપણે કઈ સ્વામી વિવેકાનંદ છીએ આપણે સ્વામી? હું સ્વામી વિવેકાનંદ નથી ને તમે સ્વામી વિવેકાનંદ નથી. એટલે છાનું માનું જે તમારે જે ચોપડીમાંથી તમારે વાંચવાનું હોય ને એ જ ચોપડી લેવાય. હું તો એમ કહું છું ને કે કેટલી ચોપડી તમારે રાખવી જોઈએ. એક તો યાર તમારે ગવર્મેન્ટ દ્વારા જે સરસ મજાની પાઠ્યપુસ્તક બનાવી છે ને એ રખાય, બરાબર. પછી એક તમે છે ને ગ્રામર બુક રાખો, બરાબર. અથવા તો એ જે તમને જે ગાઈડ પુસ્તિકા આપણે કહીએ ને, ગાઈડ પુસ્તિકા,
તો એ ગાઈડ પુસ્તિકા રાખો અને પછી એક પેપર સેટ રાખો. શું રાખો? એક પેપર સેટ રાખો. પ્રથમ પરીક્ષા રિલેટેડ જે પેપર સેટ હોય ને બસ એ એક પેપર સેટ રાખો. પ્રથમ પરીક્ષાનો પેપર સેટ હોવો જોઈએ. કેમ? કારણ કે આ પેપર સેટમાં તમે શું કરી શકો? તો કે તૈયારી કરી શકો. શું કરી શકાય? તૈયારી કરી શકાય. તૈયારી કર્યા પછી ભાઈ તમારે લખીને તૈયારી તો કરવી પડે ને, તો એ કરી શકાય. બસ આ 2 સ્ટેપ ફોલો કરો. અંગ્રેજીમાં શું કોઈ પણ વિષયમાં તમે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પરિણામ મેળવી શકો. જો આટલી વસ્તુ ફિક્સ હોય ને તો પુસ્તિકા એટલી જ રાખો. વધારાની બુક તમારે રાખવાની કોઈ એટલે કોઈ જરૂર છે નહીં. તમારા ટીચર્સ દ્વારા જે તમને ટિપ્સ લખાવવામાં આવી હોય, જે તમને ટ્રિક્સ લખાવવામાં આવી હોય, બસ એ જ ફોલો કરો. બાકી કાંઈ ફોલો કરવાની જરૂર છે नहीं. समझाए से क्लियर થઈ ગયું? इतना बात आपके दिमाग में बिठતું है? अगर बिठતું है तो बोलो हाँ बिठતું है. ठीक है, ચાલો સમજાઈ ગયું હોય તો તમને મજા આવી હોય આ સ્ટ્રેટેજીમાં કે હા સ્ટ્રેટેજી જોઈને એમ લાગે છે કે ભાઈ તમે તમારા વિષયમાં શ્રેષ્ઠ પરિણામ મેળવી શકો છો, તો તમે નીચે કમેન્ટ કરી શકો છો. બહુ મજા આવી, બહુ મજા આવી, બહુ બેસ્ટ છે, બેટર છે, થેન્ક યુ છે, વેરી ગુડ છે. જેવી રીતે એક ટીચર તમને વેરી ગુડ આપે ને એવી રીતે તમે અમને આપી શકો છો. ગમ્યું હોય તો લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. તો અહીંયા સુધી આપણે રાખીએ. બાય, ટેક કેર, સી યુ સૂન. જય હિન્દ, વંદે માતરમ અને જય વિદ્યાર્થીઓ.